ઘણીવાર આપણે વ્યક્તિ સાથે સાંભળ્યું હોય છે કે યાર પેલો માણસ છે ને બહુ બદલાઈ ગયો છે, પહેલાં જેવો નથી રહ્યો. પરંતુ એની પાછળની વાસ્તવિકતા એ હોય છે કે વ્યક્તિ નથી બદલાયો, પરંતુ તે વ્યક્તિની પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. બાળપણમાં રમકડાં મહત્ત્વના લાગે છે. જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ તેમ આપણને મિત્ર મહત્ત્વના લાગતા જાય છે. ત્યારબાદ આપણા સપના અને કારકિર્દીની મહત્ત્વની લાગે છે. અને જ્યારે આપણે મેચ્યોર થઈ જઈએ છીએ એ વખતે પરિવાર અને જવાબદારી મહત્ત્વની લાગવા લાગે છે. જેમ જેમ સમય જાય છે એમ એમ માણસ બદલાતો જાય છે, પરંતુ માણસ નથી બદલાતો, માણસની પ્રાથમિકતા બદલાતી હોય છે. જે વ્યક્તિ પહેલાં કલાકો સુધી વાત કરતી હતી એ જ વ્યક્તિ માટે કદાચ આજે 2 મિનિટ પણ વાત કરવી મુશ્કેલ બની જાય છે, કારણ કે વ્યક્તિની પ્રાથમિકતા અહીંયા બદલાઈ ગઈ છે. બની શકે કે કદાચ એ વ્યક્તિની જવાબદારીમાં વધારો થઈ ગયો હોય, જેના માટે એ સમય ફાળવી ન શકતો હોય. માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને જજ કરતાં પહેલાં તેની પ્રાથમિકતા અને જવાબદારી વિશે આપણે અંદાજ કાઢી લેવો જોઈએ. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.